વિદ્યાર્થી મિત્રો, એક નવા પ્રશ્ન સાથે આપણે શરૂઆત કરીએ. સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિ, એને વર્ણપટ દર્શિકી પણ કહે છે, એ સમજાવવાની છે, અથવા તો પરમાણુય વર્ણપટ અથવા તો અવશોષણ અને ઉત્સર્જન વર્ણપટ. બહુ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક છે, ધ્યાનથી સમજજો. પરમાણુય વર્ણપટ સમજવા માટે સૌ પ્રથમ તો પ્રકાશ વિશેની તમારે માહિતી મેળવવી જરૂરી છે, કારણ કે પ્રકાશ અને પદાર્થ એટલે કે આપણું દ્રવ્ય એની વચ્ચેની ઇન્ટરરિએક્શનથી જ આ વર્ણપટ ક્રિએટ થવાનો છે. સામાન્ય રીતે પ્રકાશનું કિરણ આપણે ભણી ગયેલા છે કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે પોતાના મૂળ માર્ગમાંથી વિચલિત થાય છે, કારણ કે દરેક માધ્યમ એની ગતિ એની ઝડપ જુદી જુદી હોય છે. એવું નોંધવામાં આવ્યું છે કે જ્યારે સફેદ પ્રકાશનું કિરણ પ્રિઝમમાંથી પસાર થાય ત્યારે સફેદ પ્રકાશ દૃશ્યમાન વિસ્તારમાં તમામ તરંગલંબાઈ ધરાવતું હોવાથી એ જુદા જુદા રંગોના પટ્ટામાં ફેરવાઈ જશે. આના પ્રયોગ આપણે પહેલાં પણ ભણેલા છે. તે પૈકી સૌથી વધુ આવૃત્તિ એટલે કે સૌથી ઓછી તરંગલંબાઈ ધરાવતું કિરણ અથવા તો તરંગ સૌથી ઓછું વાંકું વળે. અહીંયા જેમ કે જાંબલી તરંગ કે જે સૌથી વધારે આવૃત્તિ એટલે કે સૌથી ઓછી તરંગલંબાઈ ધરાવે છે, તે સૌથી વધુ વાંકું વળે. અહીંયા ફરીથી એકવાર આ ટૉપિક જોઈ લઈએ. એકવાર રિપીટ કરો. જેની આવૃત્તિ વધારે છે એની તરંગલંબાઈ ઓછી હશે અને એવું તરંગ વધારે વાંકું વળશે, જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ જાંબલી રંગમાં. એની આવૃત્તિ વધારે છે તો એ સૌથી વધારે વાંકું વળે છે. અને લાલ રંગ જેની આવૃત્તિ ઓછી છે તો એ ઓછું વાંકું વળશે. જાંબલી રંગ જે છે એ 7.5 × 10⁻14 હર્ટ્ઝથી લાલ રંગ જે 4 × 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવે છે ત્યાં સુધીનો આપણને દ્રશ્યમાન વર્ણપટનો વિસ્તાર દેખાય છે. અને એના વચ્ચેના ભાગમાં આ જાની વાલી પીનારા પ્રમાણે અલગ અલગ તરંગલંબાઈ ધરાવતા તરંગો એટલે કે અલગ અલગ રંગના કિરણો આપણને દેખાતા હોય છે. એમાં જે ક્રમ હોય છે એનો એ જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી, લાલ એમ સળંગ ક્રમમાં આ તરંગો દેખાતા હોય છે. અને સળંગ દેખાતા હોવાથી એ વર્ણપટને આપણે સતત વર્ણપટ પણ કહીએ છીએ, જ્યાં દર્શાવ્યું છે. જ્યારે પદાર્થ ઉપર તમે પ્રકાશ એટલે કે વિદ્યુતચુંબકીય વિકિરણોના કિરણો આપાત કરશો ત્યારે એ દ્રવ્યના અણુ કે પરમાણુઓ વિકિરણો સ્વરૂપે ઉર્જાનું શોષણ તો કરશે, ઉત્તેજિત થશે અને ઊંચા ઉર્જા સ્તરમાં જશે. એ પરમાણુના ઇલેક્ટ્રોન્સ અણુ કે પરમાણુના ઇલેક્ટ્રોન જે છે ઊંચા શક્તિ સ્તરમાં જશે, પણ એ અવસ્થા એના માટે અસ્થાયી હોય એટલે પોતે શોષેલી ઉર્જાને આપણે પહેલાં ભણેલા છે, પોતે શોષેલી ઉર્જાને ચોક્કસ વિકિરણો સ્વરૂપે રિલીઝ કરીને પોતાની મૂળભૂત અવસ્થામાં આવશે. એ વિકિરણોને જ્યારે પડદા પર ઝીલવામાં આવે ત્યારે વિશિષ્ટ પ્રકારનો પરમાણુય વર્ણપટ રચાય છે. બે જાતના હોય છે, ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટ. ઉત્સર્જન વર્ણપટ જોઈએ. સામાન્ય રીતે પરમાણુની ઉર્જા તેની સામાન્ય ઉર્જા કરતાં વધારે હોય એટલે કે પરમાણુ ઉત્તેજિત અવસ્થામાં હોય ત્યારે જે વર્ણપટ ઉદ્ભવે એને આપણે ઉત્સર્જન વર્ણપટ કહીએ છીએ. પરમાણુની ઉર્જા તમે ટેમ્પરેચર વધારીને કે એની પર વધારે પ્રકાશ આપાત કરીને વધારો શકાય. ઉત્તેજિત અવસ્થામાં પરમાણુ હોય છે તો અસ્થાયી, એટલે એને સ્થાયી કરવા માટે એની ઉર્જા ઘટાડવી પડે, એટલે એ માટે એણે વિકિરણો સ્વરૂપે ઉર્જાને રિલીઝ કરવી પડે. એ વિકિરણો દ્વારા રચાતો વર્ણપટ એને જ આપણે ઉત્સર્જન વર્ણપટ કહીએ છીએ. અહીં એક આકૃતિમાં ઉત્સર્જન વર્ણપટ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વર્ણપટ ધ્યાનથી જોશો તો એ વર્ણપટમાં તમને મોટા ભાગના કાળા ધબ્બા અથવા તો કાળા સ્પોટ્સ, મિસિંગ સ્પોટ્સ કહેવાય એને, એ દેખાય છે. અમુક જ ભાગમાં તમને વર્ણપટ દેખાય છે. એ વર્ણપટનો ભાગ અહીંયા હાઇલાઇટ કરેલો છે. આ જે પોર્શન્સ છે એમાં આપણને વર્ણપટ દેખાય છે. કેવી રીતે દેખાયો હશે મેં તમને કીધું,
વાયુના અણુઓ અથવા પરમાણુઓ એને ઉર્જા આપો એટલે એના ઇલેક્ટ્રોન ઉત્તેજિત થયા હશે અને ઉત્તેજિત થતાં જુદી જુદી તરંગ લંબાઈવાળા વિકિરણો રિલીઝ કર્યા હશે. એ આટલા પટ્ટામાં આપણને દેખાય છે. બાકી બ્લેક જે દેખાય છે લાઇનિંગવાળો એ મિસિંગ સ્પોટ કહેવાય છે. હવે અવશોષણ વર્ણપટ. જ્યારે પદાર્થ એટલે કે દ્રવ્ય એના ભૂમિ અવસ્થા એટલે કે ધરાવસ્થામાં રહેલા અણુ કે પરમાણુઓ સફેદ પ્રકાશ એટલે કે દ્રશ્યમાન વર્ણપટમાંથી અમુક તરંગ લંબાઈવાળા વિકિરણોનું શોષણ કરે ત્યારે અવશોષણ વર્ણપટ ઉદ્ભવે. ઉત્સર્જન વર્ણપટ માટે પદાર્થને ગરમ કરવાનો છે. અવશોષણ વર્ણપટમાં દ્રશ્યમાન વર્ણપટમાંથી એ જાતે ઉર્જાનું શોષણ કરશે અને પછી વિકિરણો રિલીઝ કરશે ત્યારે અવશોષણ વર્ણપટ ઉદ્ભવે છે. આ પ્રકારના વર્ણપટમાં અમુક તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો ગાયબ હોય છે એટલે કે એના સ્થાને ડાર્ક સ્પોટ દેખાય છે. જ્યારે બાકીના વિકિરણો સતત વર્ણપટ રચે છે. એ પણ અહીંયા એક આકૃતિથી સમજાયેલું છે. જે સતત વર્ણપટવાળો પોર્શન છે, આકૃતિને આપણે થોડી હાઇલાઇટ કરીએ. સતત વર્ણપટવાળો આ પોર્શન છે એ તમને દેખાય છે ને મિસિંગ સ્પોટ આ જે બ્લેક લાઇનિંગ છે એ દેખાય છે. તો આમાં શું કર્યું વિદ્યાર્થી મિત્રો, આપણે પદાર્થને ગરમ નથી કર્યો, ખાલી એ દ્રશ્યમાન વર્ણપટમાંથી જ વિકિરણો શોષે અને પછી સતત વર્ણપટ દર્શાવે છે. હવે અહીંયા જોજો, બંને ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટની કમ્પેરિઝન કરી. હિલિયમ માટે આપણે કરીએ આ કમ્પેરિઝન, ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ અથવા તો શોષણ વર્ણપટ. તો બંનેના તમે ડાયાગ્રામ જોશો, બંનેના તમે વર્ણપટ જોશો ધ્યાનથી તો તમને ખ્યાલ આવશે કે મોટે ભાગે આમાં બ્લેક સ્પોટ દેખાય છે, અમુક જ વર્ણપટ દેખાય છે, અને આમાં મોટે ભાગે વર્ણપટ દેખાય છે, અમુક જ બ્લેક સ્પોટ દેખાય છે. પરમાણવીય વર્ણપટની લાક્ષણિક રેખાઓના ઉપયોગથી આપણે અજ્ઞાત પરમાણુઓની પણ પરખ કરી શકીએ છીએ. એ માટે જ્ઞાત નમૂનાના રેખા વર્ણપટમાં જે જ્ઞાત નમૂનાના રેખા વર્ણપટમાં જે રેખાઓ મળે છે આપણને, એને અજ્ઞાત નમૂનામાંથી મળેલ વર્ણપટ રેખાઓ સાથે મેળવણી કરો અને એના આધારે અજ્ઞાત પરમાણુની પરખ થઈ શકે. કેવી રીતે આ થઈ શકે? ફરીથી હવે આ પરખ કેવી રીતે થઈ શકે તો ધ્યાન રાખો. ધારો કે આ જ્ઞાત વર્ણપટ છે ને આ અજ્ઞાત છે, તો આ બંનેની મેળવણી કરશો ને એટલે અહીંયા તમે ધ્યાનથી જુઓ, જ્યાં અહીંયા વર્ણપટ છે ને ત્યાં અહીંયા બ્લેક સ્પોટ છે, અહીંયા જ્યાં બ્લેક સ્પોટ છે ત્યાં અહીંયા વર્ણપટ છે. ફરીથી જુઓ, અહીંયા જ્યાં વર્ણપટ છે ત્યાં અહીંયા બ્લેક સ્પોટ છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટમાં વિરોધાભાસ છે. ઉત્સર્જન વર્ણપટમાં જ્યાં તમને વર્ણપટ દેખાય છે ત્યાં અહીંયા બ્લેક સ્પોટ છે, અહીંયા જ્યાં બ્લેક સ્પોટ છે ત્યાં અહીંયા વર્ણપટ છે. તો હું અહીંયા જાણીતો પરમાણુ નમૂનો લઉં અને અહીંયા અજ્ઞાત લઉં તો મને જાણીતાના જે બી વર્ણપટ મળે ત્યાં એના મને અજ્ઞાતના બ્લેક સ્પોટ દેખાઈ જશે, અને જાણીતાનો જ્યાં મને બ્લેક સ્પોટ દેખાયો ત્યાં મને અજ્ઞાતનો વર્ણપટ દેખાઈ જશે. તો આનાથી હું ડિસાઈડ કરી શકીશ કે મને અજ્ઞાતમાં કેટલા કેટલા વિસ્તારમાં વર્ણપટ મળે. રોબર્ટ બુન્સેન નામના વૈજ્ઞાનિકે તત્વોની ઓળખ માટે રેખા વર્ણપટનો ઉપયોગ કરનારો આ પહેલા વૈજ્ઞાનિક હતા. રૂબિડિયમ, સીઝિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, સ્કેન્ડિયમ વગેરે તત્વોની શોધ પણ આ જ પદ્ધતિથી થઈ છે. સૂર્યમાં હિલિયમ છે એવી શોધ પણ આ જ પ્રકારની સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિથી થયેલી છે. વિદ્યાર્થી મિત્રો, એક નવા ક્વેશ્ચન તરફ જઈએ. હાઇડ્રોજનનો રેખીય અથવા પરમાણવીય વર્ણપટ સમજાવવાનો છે. પરમાણુના બંધારણ વિશેની માહિતી આપણને ખબર છે. એના આધારે બામર નામના વૈજ્ઞાનિકે હાઇડ્રોજનના ઉત્સર્જન વર્ણપટ માટે ઘણું કામ કર્યું. એમણે વર્ણપટમાં જોવા મળતા તરંગોની જે તરંગ લંબાઈ હતી એને સામાન્ય સૂત્રથી દર્શાવવાનો પ્રયત્ન કર્યો. આ ફોર્મ્યુલા તમે જોઈ શકો છો. ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1/λ.
ઇઝ ઇક્વલ ટુ 109 677 1/2² માઇનસ 1/n² સેન્ટીમીટર ઇન્વર્સ. અહીંયા v12 તરંગ સંખ્યા, લેમડા તરંગ લંબાઈ અને n ઇઝ ઇક્વલ ટુ 3 4 5 અપ ટુ n સુધી. અહીંયા એનની તમે ચોક્કસ કિંમત મૂકો એટલે દરેક વખતે કોઈક ને કોઈક નિશ્ચિત તરંગ લંબાઈ તમને મળી જાય, જેને અનુરૂપ એ તરંગ લંબાઈને અનુરૂપ હાઇડ્રોજન વર્ણપટમાં કોઈક ને કોઈક રેખા જોવા મળે, એટલે કે કોઈક ને કોઈક તરંગ એને અનુરૂપ જોવા મળે. દરેક પરમાણુનો પરમાણુ વર્ણપટ વિશિષ્ટ હોય છે, જેના આધારે રસાયણ વિજ્ઞાનમાં જે તે પરમાણુની ઓળખ થઈ શકે, જે હમણાં આપણે બતાવ્યું અજ્ઞાત અને જ્ઞાત પરથી. બામર નામના વૈજ્ઞાનિકે હાઇડ્રોજન વર્ણપટની અમુક જ રેખાઓ માટે ઉપરોક્ત સમીકરણ દર્શાવેલું છે. દરેકે દરેક રેખાઓ તેમાં બંધ બેસતી નથી, એટલે બાકીની રેખાના વર્ણપટમાં તરંગલંબાઈ માટેના જે આ પ્રકારના ઇક્વેશન છે એ અલગ અલગ વૈજ્ઞાનિકો આપેલા છે. જેમ કે લાયમેન નામનો વૈજ્ઞાનિક, એણે આપેલું ઇક્વેશન તમે ચેક કરી લો. પાસ્ચર નામના વૈજ્ઞાનિકનું ઇક્વેશન, બ્રેકેટ નામનો વૈજ્ઞાનિક અને ફુંડ નામનો વૈજ્ઞાનિક ઇક્વેશન તમે ચેક કરો. એનો સ્ક્રીનશોટ બી તમે લઈ શકો. આમ હાઇડ્રોજન વર્ણપટમાં અનેક રેખાઓ મળે છે, જેની તરંગ લંબાઈ અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા અલગ અલગ સૂત્રોની મદદથી દર્શાવેલી છે. સ્વીડનના સ્પેક્ટ્રોસ્કોપી નિષ્ણાત જોહાનિસ રીડબર્ગે હાઇડ્રોજન વર્ણપટની તમામ શ્રેણીઓ માટે એક નીચેની ફોર્મ્યુલા રજૂ કરી. તમામ શ્રેણીઓ માટે તમે ફોર્મ્યુલા ચેક કરો. આ ફોર્મ્યુલા હમણાં જે તમને મેં ફોર્મ્યુલા દર્શાવી હતી, આ એની સાથે મેચ થાય તમે જોઈ શકો છો. અહીંયા પણ n1 ઇઝ ઇક્વલ ટુ 1 2 3 અપ ટુ n અને n2 ઇઝ ઇક્વલ ટુ n1 પ્લસ 1 n1 પ્લસ 2 n1 પ્લસ 3. આ પ્રકારે આ 109677 ને હાઇડ્રોજન માટેનો રીડબર્ગ અચળાંક પણ કહેવામાં આવે છે. રેખાઓની પ્રથમ 5 શ્રેણી કંઈક આ પ્રકારે છે: લાયમેન, બામર, પાસ્ચર, બ્રેકેટ અને ફુંડ. n1 બરાબર 1 2 3 4 5, n2 હમણાં વાત કરીએ એમ n1 પ્લસ 1 n1 પ્લસ 2. એ રીતે કયા વિસ્તારમાં આ રેખાઓ મળે છે? પારજાંબલી વિસ્તારમાં, દ્રશ્યમાન વિસ્તારમાં એટલે કે આપણે આ જોઈ શકીએ, અને આ 3 પારરક્ત વિસ્તારમાં મળે છે. બધા જ તત્વોમાં હાઇડ્રોજનનો વર્ણપટ સૌથી સરળ છે. ભારે પરમાણુઓ માટેના આ પ્રકારના રેખીય વર્ણપટ વધુને વધુ જટિલ બનતા જાય, કારણ કે એમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ વધતા જાય. તેમ છતાંય દરેક તત્વના પરમાણુ માટે રેખીય વર્ણપટ વિશિષ્ટ હોય છે, અદ્વિતીય હોય છે. દરેક તત્વના રેખીય વર્ણપટમાં એક પ્રકારની અલગથી જ વિશિષ્ટતા જોવા મળે છે. હાઇડ્રોજન પરમાણુ માટેનો બોહરનો નમૂનો આપણે સમજવાનો છે. નીલ્સ બોરે આપેલો હાઇડ્રોજન પરમાણુ માટેનો નમૂનો છે. નીલ્સ બોરે વિદ્યુત વિભાર નળીમાં નીચા દબાણે હાઇડ્રોજન વાયુ ભર્યો અને હાઈ વોલ્ટેજવાળો કરંટ પસાર કર્યો. નીચા દબાણે હાઈ વોલ્ટેજવાળો કરંટ પસાર કર્યો અને એમ કરવાથી જાંબલી રંગનો પ્રકાશ ઉત્સર્જિત થયો, તે તમે અહીંયા જોઈ શકો છો. આ વિદ્યુત વિભાર નળી છે. નીચા દબાણે અંદર હાઇડ્રોજન વાયુ ભર્યો અને હાઈ વોલ્ટેજવાળો કરંટ પસાર કર્યો. સ્પેક્ટ્રોગ્રાફ નામનું આને સાધન કહે છે. આ સાધન વડે જ્યારે પૃથ્થકરણ કરવામાં આવ્યું ત્યારે જાંબલી રંગના પટ્ટામાં અનેક રેખાઓ મળી. આવા પટ્ટાને રેખીલ વર્ણપટ કહેવાય. હાઇડ્રોજનની માફક બીજા તત્વો માટે પણ વાયુરૂપ અવસ્થામાં પણ આ પ્રકારના રેખીલ વર્ણપટ મેળવી શકાય છે, અને એ વર્ણપટને પછી પરમાણ્વીય વર્ણપટ પણ કહી શકાય. આ વર્ણપટમાં જે ચોક્કસ વિસ્તારમાં રેખાઓ મળે છે એ દરેકે દરેક વિસ્તારને શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે અને તેના સ્થાન નિશ્ચિત હોય છે. વળી આવી શ્રેણીઓના જે નામ છે એના
શોધકના નામ પરથી આપવામાં આવતા હોય છે. એટલા માટે જે શ્રેણીઓને અનુક્રમે લાયમેન શ્રેણી, બામર શ્રેણી, પાસન, બ્રેકેટ શ્રેણી, ફુંડ શ્રેણી વગેરે તરીકે ઓળખાય છે. દ્રવ્યના કણ અને તરંગ બંને સ્વરૂપના અભ્યાસ પરથી પરમાણુ અને અણુના બંધારણ વિશેની હવે વિસ્તૃત માહિતી મળે છે. આ માહિતીનો ઉપયોગ બોહરે રુથરફોર્ડનો જે પરમાણુ નમૂનો હતો એમાં સુધારા માટે કર્યો. બોહરે સૌપ્રથમ હાઇડ્રોજન પરમાણુ માટે નમૂનો આપ્યો કે જે પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીનો સૌપ્રથમ નમૂનો હતો. એમના મત મુજબ હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં એક પ્રોટોન અને એની આસપાસ વર્તુળાકાર માર્ગની પ્રમાણકક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય છે. પ્રોટોન ધનભારિત હોય અને ઇલેક્ટ્રોન ઋણભારિત હોય એટલે એમની વચ્ચે આકર્ષણ ઉદ્ભવે, જેના કારણે શક્ય છે કે ઇલેક્ટ્રોન કેન્દ્રમાં સમાઈ જઈ શકે છે. જો કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર એટલે કે કક્ષાની ત્રિજ્યા જો વધારવામાં આવે, વધારી ધારો કે, તો આકર્ષણ ઘટે, અને આકર્ષણ ઘટે તો જે ઇલેક્ટ્રોન છે એની ઓછી ઉર્જા કેન્દ્ર તરફ આકર્ષવામાં વપરાય, એટલે કે એવા ઇલેક્ટ્રોનની ઉર્જા વધતી જાય. ટૂંકમાં જેમ કેન્દ્રથી દૂર જતા જાઓ એમ ઇલેક્ટ્રોનની ઉર્જા વધતી જાય. બોહર નામના વૈજ્ઞાનિકે અભિધારણાઓ પણ દર્શાવેલી છે. એ અભિધારણાઓ નીચે પ્રમાણે સમજી શકાય.